એક મારા કેરિયરના અનુભવો પરથી એક પુસ્તક લખી રહ્યો છું. એનું નામ છે જોજો પાપણ ના ભીંજાય. કેવું રહ્યું તમારું શૂટિંગ? એઝ યુઝ્યુઅલ. કોઈ પણ કલાકારે પોતાના સફળતાના સમયમાં ભવિષ્યનો વિચાર ના કર્યો હોય ત્યારે અંતમાં તે એકલો જ પોતાની પ્રત્યેક સમસ્યા સાથે અસફળ સંઘર્ષ કરતો હોય છે. I'm so surprised! The great Jai Kishan! તમે સારામાં સારા આર્ટિસ્ટ છો, પોપ્યુલર પણ છો, પણ તમે રોલમાં જ ફિટ ના થાવ તો તમારા માટે મને પ્રેમની લાગણી ઉમરાઈ છે. મન મૂકીને વરસો એવું તન મન ભીંજાય જાય, વાલના વરસાદમાં કઈ કોરું ના રહેવાય. એક સમય મારો એવો હતો કે પ્રોડ્યુસર્સ મારી ડેટ્સ માટે વારે વારે ફોન કરતા હતા. મને સામેથી ફોન કરીને મને કામની ઓફર કરતા હતા. પણ આજે એ જ લોકો મારો ફોન કાપી નાખે છે. વારંવાર ફોન ના કરો. મૂકી દીધો. अरे जय किशन द फेमस टीवी स्टार. ओ माय गॉड प्लीज मुझे भी मिलवा दे यार जल्दी, आई कांट वेट. શોબાજીનો તો જમાનો છે, આમ પણ ઉંમર થઈ છે ને. તું પણ ઉમર ઉમર ઉમર. મારી ઉંમર હવે બહુ દેખાય છે. નવું કામ મળતું નથી. શું કરીશ હવે? તમને બ્રેન ટ્યુમર છે, એટલે કે મગજનો રોગ. બ્રેન ટ્યુમર? તમને કંઈ થાય નહીં અને તમારી તબિયત સારી રહે ને એ માટે મેં માનતા માનેલી છે. મારા સિવાય મારી પત્ની સુપ્રિયાનું કોઈ નથી. માં, તારા સિવાય મારું કોઈ નથી. આપણા જે ફેમસ સુપરસ્ટાર હતા ને, ગેસ વોટ? જય કિશનજી, મને મળાવી દે ને. નેહા, નેહા. સુપ્રિયાને આ બાબત અંધારામાં રાખીને મેં એની સાથે બહુ મોટો દગો કર્યો છે. સુપ્રિયાના હાથમાં ડાયરી આવે જ નહીં. બસ રહ્યું મિલન કેવું અધૂરું, કોને દોષ દેવાય. જોજો પાપણ ના ભીંજાય, જોજો પાપણ ના ભીંજાય. જોજો પાપણ ના ભીંજાય, જોજો પાપણ ના ભીંજાય.